મોર્નિંગ તમારા બધાનું સ્વાગત છે આપણા નવા આપણે રેડી થઈ ગયા છીએ અને મસ્તીનો જો આપણે નાસ્તો બની ગયો છે. જો સવારમાં ચા થેપલા ને આથણું મરચાં હે તીખું લાગ્યું તો ખાને બહુ ખાવાતા મરચાં ખાવા જ છું એટલે તીખું લાગ્યું. હા તો એ તીખું જ લાગે. મરચું કાંઈ ગળ્યું ન હોય, એમાં ખાંડ ન નાખેલી હોય મને એમ કે આમાં ખાંડ નાખીએ છે એવું. એટલે આપણે ચા ને થેપલા ને એવું ખાઈ લઈએ. આપણે મરચું ખાવું નથી કેમ કે આપણે અત્યારમાં થોડીક ડાયટ મેન્ટેન કરવાની. હે આ તમારી ડાયટ. આ ડાયટમાં આપણે ખાલી 4-5 થેપલા ખાવું, એકાદ કપ ચા પીવું. 4-5 નહીં 10-15 થેપલા ખાઈ જાઓ એમ કયો. ના 4-5 ઇનફ છે. ડાયટ કરવી નહીં આપણું કામ નથી. એવું? સમજ્યા? એટલે ખાતા હોય ને ખાવા મળો સાનમાના. એવું તો ત્યાં કાલ શું લેવા ઓલી પિક્સ મંગાવી, પિલિક્સ એ તો મારી પાસે મારે પીવી હતી, ટેસ્ટ કરવી હતી કેવી ખાવે એટલે મંગાવી. તંબુરો ડાયટ કરતી. એ ડાયટ કરે છે. જોકે આપણે તો થોડું જાજુ મેન્ટેન કરીએ છીએ કેમ કે એ કાંઈ કરતી છે નહીં. મારથી ન થાય બરાબર. તો તારાથી શું થાય? મારાથી ખાલી ખાવાનું જ થાય. હા તો ખા. જો ને મારી વાતે ન રહેતી. એક મંડાણી છે ટપા તપ ટપા તમે તપ. ખાવા મળે તમને કોણે અત્યારમાં કીધું કે તમે ફોન લઈને બેહો એમ? એવું એવું ફોન મૂકો ને કાંઈ વાંધો નહીં. હાલો હવે ખાઈ લઈને નકર કાંઈ વચ્ચે નહીં. મિત્રો આપણે હવે ઓફિસે જવા નીકળી અને માતાજીને ટાટા બાટા કહી દઈએ. બરાબર, ચલો બાય. ટાટા બાય બાય. આવજો વેલા. હા, તમારું ઓલું દાંડિયું નવું લીધું છે ને એને ગોઠવી દઈજો કયું? અને તમારો વિડીયો જેમ બનાવો એમ બનાવજો. ઓકે કાંઈ નહીં. તો આપણે હવે નીકળીએ ફટાફટ અહીંથી હે આપણા ઠેકાણે. બરાબર, ચાલો. શું કહે છો? બેગ નથી લઈ જવાની? ના, બેગ નથી લઈ જાવી. ઓકે. બેગ લઈ જઈને પછી શું કરશું? હે નાચજો. આપણે કાંઈ સ્કૂલે તો જવું નથી કે બેગ લઈ જઈએ. એટલે આપણે પહોંચી ગયા છીએ ગલ્લે. અને આપણો પંડિત આપણો માવો બનાવે. જો એને બીજું કંઈક એકલો હોપારીને ઢગલો કરીને બેસી ગયો છે. માવા સિવાય કંઈ વેચતો જ નથી. કા પંડિત? માવા જ વેચવાના ને એકલા, બરાબર ને? જો એ આપી દીધો છે. ચાઈને આપણે માવો બનાવી માવો ખાઈ લઈએ અને પછી આજથી નીકળીએ આપણા ઠેકાણે. ચલો મિત્રો, આપણે પહોંચી ગયા છીએ આપણા પાર્કિંગે. બરાબર છે. અને હવે અહીંથી પછી આપણી ગાડી લઈને નીકળશું ઓફિસ જવા માટે. બરાબર, એટલે આગળ જોતા રહીજો, મળતા રહીજો. આપણે ગાડી ચાલુ કરી દીધી છે અને લઈને અહીંથી ઉપડીએ આપણી જગ્યાએ. ચાલો મિત્રો, આપણે ઓફિસેથી નીકળ્યા છીએ. ઓફિસે આવી ગયા હતા પણ થોડુંક કામ છે એટલે બહાર જઈએ છીએ. કામ પતાવીને પાછું ઓફિસનું કામ કરીએ અને આગળ જોતા રહેજો. આજ આવું નવું કંઈક ને કંઈક નવું બતાવતા રહેવું. કેમ કે થોડું કામ કરતા રહીએ છીએ નવું. આગળ ઓફિસ બતાવું થોડાક ટાઈમ પછી. ચાલો મિત્રો, આપણે જઈએ છીએ અત્યારે મર્સિડીઝના શોરૂમે અને મર્સિડીઝ બતાવવા માટે. કેમ કે અમારા સાહેબ કહેવાય ને કે મર્સિડીઝનો એક્સિડન્ટ કરીને આવ્યા છે. જોકે બીજી મર્સિડીઝ છે
હું ચલાવું છું એ મર્સિડીઝ તો નથી, પણ જો આ બીજી મર્સિડીઝ લઈને ઉપડી ગયા છીએ આપણે. એનું એક્સિડન્ટ થયું છે એટલે મર્સિડીઝના શોરૂમે લઈ જાય પછી ખબર પડે આગળ શું થાય છે એમાં. ચાલો મિત્રો, આપણે આવી ગયા છીએ મર્સિડીઝના સર્વિસ સેન્ટર ઉપર અને આરામથી બેઠા છીએ. જો બાકી છે ને આ તમને મર્સિડીઝની વેરિયન્ટ બતાવું બધા. જો ખાલી કિચન છે, કિચનનો ભાવ તો જુઓ. તો પછી આ મર્સિડીઝ છે, આ લોગો છે, લોગો બ્રાન્ડ કહેવાય, બ્રાન્ડ. કાંઈ નહીં, હાલો મિત્રો આપણે આવી ગયા છીએ પાછા ઓફિસે અને એ નિરાતે બેઠા છીએ ગાડીમાં. બરાબર છે, કેમ કે મર્સિડીઝ કહીને આવ્યા હતા તો મર્સિડીઝના શોરૂમે જઈ આવ્યા. નાનું એવું બિલ આપ્યું છે ઓલા ₹1,00,000 એક દરવાજો ઘેણો છે એ દરવાજાનો, એ તો પછી નિરાતે કરાવશું. પણ અમારો એક મિત્ર અમને મળવા આવ્યો છે, જો અહીં બેઠો જો ભાગે છે. બરોબર છે, કેમ કે એને છે ને વ્લોગમાં આવવું ન હોય એટલે એ શરમાઈ જાય છે. પણ આપણે કાંઈ વાંધો નહીં, એને ન આવવું હોય કાંઈ નહીં. એમ આવો તો ખવડાય, કેમેરામાં ન આવે તો કાંઈ નહીં. હા જો આ મને આવું ને આવું કરાવે, કેમેરા ન બેન કરીએ તો જ માવો ખવડાવશે. એટલે કાંઈ નહીં, એને કેમેરામાં ન આવવું હોય કાંઈ નહીં. મિત્રો જો હમણાં કીધું ને આપણે મર્સિડીઝને મૂકવા જવાની છે, જો એવી મસ્તીની અડાડી દીધી છે. ખાલી 97,000નો સાંડલો કર્યો છે, આટલી અડાડીને એટલામાં. તારું શું કહેવાનું છે ઘુઘા? હે તું એમ હાલતી ના છે? જો આ ઓલો માવો લઈને ભાગી જતો હતો ને એ ભાઈ છે આપણો મિત્ર, બરાબર છે. આ લાલ ગાડીનો માલિક છે આ, બરાબર. તારે શું કહેવાનું છે આ ગાડી અડાડી એમાં? સાધન છે તો આને શું કરાય? કાંઈ ન કરાય, બુકડો વાર દેવાય છે પછી ટોટલ લોસ માપ દેવાય. તો એવું છે કે આને અમારે કુકડો બોલાવવો છે. તમારે કોકને બોલાવવો હોય કહેજો આ ભાઈ ને, આ ભાઈ બોલાવી દે કુકડો. મિત્રો આપણે ઘરે આવી ગયા, ખાઈ પીને નવરા થઈ ગયા, કેમ કે વિડીયો બનાવવાનું ભૂલી ગયા. આપણે નવું નવું ક્યારેક બનાવીને એટલે ભૂલાઈ જાય, એવું કાંઈ જરૂરી છે નહીં કે રોજ બનાવવો જ પડે. એટલે ભૂલી ગયા હતા, બરાબર. જો એ શું કરે છો તું? ખંજોળ આવે છે. કા આમ જો, આયા જો ખંજોળ આવે છે બહુ. તને શીલા નીકળ્યું છે, દવા પી લે. ક્યાં છે દવા? ઓલા ડબ્બામાં. તમે આપો. આ છે ને અમારા માતાજી બીજી ભાતના થઈ ગયા છે હમણાં, તો બહુ બગડી ગઈ છે. તમને ખાતો ને બરાબર છે, એટલી બગડી ગઈ છે ને કે એની વાત જવા દો. જો આ એની અમારી દવાનો ડબ્બો, દવાના ડબ્બામાં સેલ નીકળ્યા. એ સાઈડમાં મૂકો, સેલ પીવાના. એટલે આમાંથી દવા પી લે. આપણે બહુ હરતા પડતા ન હોય ને એટલે સેલ પી લેવાના, એટલે હરતા પડતા થઈ જાય. સાની મને એમાં ટીકડી કાઢીને પી લે ને. એક ટીકડી તમે પીવો તો હું પીવું. મારે શું લેવું પીવું? મને થોડું કાંઈ ચૂસે, તને ચૂસે. આનાથી સારું થઈ જાય ને? હા એનાથી સારું થઈ જાય. ગવડ કરીમાં આલામ છાની મને દવા પી લે. ચાલો મિત્ર, આપણે પાછા સાધન સામગ્રી પાછી એના ઠેકાણે મૂકી દઈએ, બરાબર. મિત્રો આમાં દીકરો અહીંયા ટેબ્લેટ લઈને બેઠો, જો માં દીકરો રાડ્યું જ નાખે. એને છે ને વિડીયોમાં આવવું ન હોય એટલે જો ઢાંકે ને હુઈ ગઈ ઓઢીને. જો આ બાધે મારી આડે આમાં ઢીંગલો છે ને મારી આડે આમ બાજા કરે, કેમ કે એને વિડીયોમાં ન આવવું હોય. જો આમ જો આમ જો અહીંયા હું કર્યું છે, બરફ પડે, બરફ પડે. આમ જો તમે. હા બરફ પડે, બરફ હો. તો ભાગો આ રૂમમાં ન રહેવાય. ભાગો આપણે અહીંથી. હાલો, મને સ્ટોર રૂમમાં જવું છે. હા તમે સ્ટોર રૂમમાં જાઓ, બરાબર છે. અને આપણે છે ને હવે મસ્તીના હુઈ જાય, પહેલાં તો આપણે માવો ખાવો પડે, બરાબર છે. આ જો આ હજી હક લેવા નથી દેતી. શું છે તારે? કંઈક ખાવું છે. હે કંઈક ખાવું છે. હજી તું ધરાણી નથી? પણ આમાં કંઈક ગોતો, હું ખાવ એમ કહું છું. એમાંથી ઊભા મોભિયાન સંભારો હોય તો લઈને ખાઈ લે. ઊભા મોભિયાન સંભારો હોય તો ગોતીને ખાઈ લે એમ કહું.
સંભારો કેવો હોય પણ મેં ચાખ્યો જ નથી. હા તો સાખી જો. મેં ક્યાં ખાવું ક્યાં ખાવું. વાહર ખા વાહર. આમાં પણ ખાવા જેવું તમને લાગે છે? પણ વાહર ખા વાહર એમ તો કહું છું. વાહ તો ખાધો આખો દિવસ. હા આમાં પણ કઈ ખાવાનું છે જ નહીં, કઈ નીકળો એમાં બહાર. બધું ખાવાનું જ છે. કાંઈ નથી, એમાં કઠોળ જ ભર્યું છે જો બધે. તો બધું બાફીને ચેકીને ખાઈ લો. બાફીને શેકીને નહીં ખાવું, મને ખંજોળ આવે. આ તો ખંજોળ આવે તો ગોદડું ઓઢીને હુઈ જા આવે. સારું હાલો મિત્ર, આપણે માવો બનાવી માવો ખાઈ લઈએ, પછી બીજું કાંઈક વિચારશું. બરાબર. જો આપણો માવો આવી ગયો. જો તમારા માટે એક વસ્તુ લાવી, હું લાવી? તમારી ફેવરેટ. હું જો ચોકલેટ. આમ જો આ ચોકલેટનો ડબ્બો ભરી રાખ્યો છે. ત્યાં આંબલી છે, ખાતી નહીં અટાણે. એક તો ખંજવાળ આવે છે ને એક કે નથી ખાવાની, મૂક દે. આમ ન કરાય, હા એમ ના કરાય. એમ ના કરાય તમે નહીં. ખાવતી કાંઈ નહીં આખો દી. તે હું આ ખાવ ભલે ખાવ, મને કાંઈ નથી થતું, તને બધું થાય એટલે ના ખવાય. ચાલો મિત્રો, તમારે ખાવી હોય ચોકલેટ તો આવી જાજો હા હું આવી જાજો ખાવા. વાહર ના તો ચોકલેટ. ના ના માવો ખાઈ લઈએ. હાલો આપણે માવો બનાવીને. માવા એ તો બાવા ઘરે આખો દી માવો 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 હા માવો માવો માવો. થાય તો બારે માવો ને ઘરમાં માવો ને ટોયલેટમાં બેઠા બેઠા માવો ને. કાંઈ વાંધો નહીં, ઈ ભલે કે માવો માવો આપણે ખાઈ લઈએ માવો. બાકી હોય ને તો ટોયલેટમાં ફોન લઈને જાય પાછા. તો ઈ તો ન્યા એની વગર મને પ્રેશર ન ઉતરે. પ્રેશર નો ઉતરે કરતા. મારે ટોયલેટમાં ફોન વગર મને પ્રેશર ન થાવું. તો એક ફોન છે ને સ્પેશિયલ ટોયલેટ નો રાખી દો. હા. આ નાળસામ પડી ગયો તો એ ન પડી જાય. પડી ગયો તો કેમ કાઢો તમે? એ ન પડી જાય. ઓકે ઈ વેચ કરો. પડી ગયો તો કેમ કાઢો? પણ ન પડે ને. આપણે કેમ કે ઓલાની જેવું છે, આપણે દેશી ટોયલેટ નથી ને, આપણે ઇમ્પોર્ટેડ ટોયલેટ છે ને. પણ ઇમ્પોર્ટેડ હોય તો અંદર જાય તો ખરા ને. એમાં ન જાય ને. હોય અંદર. પણ એમાં હોય, પણ એમાં કાંઈ બીજું કાંઈ કામ ન હોય. એમાં આપણે ધોવાનું ન હોય, છી. કેમ કે એમાં પિચકારી હોય. કટ કટ કટ. કાંઈ